દાખલા નંબર 8 સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 8 એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એટલે કહી શકાય કુલ સંખ્યા 50 પદ છે. કુલ પદની સંખ્યા કુલ પદોની સંખ્યા કેટલી છે તમને કીધું છે 50 બરાબર 50 એટલે n બરાબર આમ તો 50 કહેવાય કુલ પદની સંખ્યા n બરાબર 50. ત્રીજું પદ 12 છે. ત્રીજું પદ તમને આપવામાં આવેલું છે. કેટલું આપવામાં આવ્યું છે? કેટલું આપવામાં આવ્યું છે? ત્રીજું પદ લખીશું. ત્રીજું પદ એટલે આને કહેવાય A3 બરાબર 12. ત્રીજું પદ 12 છે. તો આ તો આપણને ખ્યાલ આવી ગયો ભાઈ. અહીંયા n બરાબર કેટલા થાય? 3. આના માટે હો ભાઈ, એટલા માટે. તો અહીંયા આપણે કહી શકીએ કે એનમાં પદનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બધી જગ્યાએ nની જગ્યાએ 3 મૂકી દઈશ. શું થશે? તો આ 12 આપ્યા છે, અહીંયા બાદ કરીશ એટલે કેટલા થઈ જાય? 2d. સમીકરણ નંબર 1. પહેલું સમીકરણ આવી ગયું. આવી જ રીતે આપણને શું કીધું છે? છેલ્લું પદ 106 હોય. છેલ્લું એટલે ખ્યાલ આવી ગયો હશે તમને. છેલ્લા કેટલા પદ ટોટલ કેટલા છે? 50. તો આ તમને એ 50મું પદ 106 આપ્યું છે. એટલે આ સંજોગોમાં એ બરાબર 50 લેવાનું થાય n બરાબર. તો સેમ સૂત્ર આપણે વાપરીશું ફરથી કે ભાઈ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો 50 બરાબર a એમનમ 50 માઇનસ 1 ઇન્ટુ ડી. એ 50 કેટલા આપ્યા છે? 106. a પ્લસ 49 ઇન્ટુ ડી. સમીકરણ નંબર 2. આગળ શું કહે છે? કયું કહે છે? 29મું પદ શોધો. કયું પદ શોધવાનું કહે છે આપણને? 29મું પદ. ચલો તો બંનેની બાદ બાકી. તો આગળ આવી ગયો છે દાખલો, એના જેવો જ છે. તો અહીં લખીશું સમીકરણ 1 અને 2ની બાદબાકી કરતા. 2ની બાદબાકી કરતા ચલો કરી નાખીએ બાદબાકી. તો પહેલાં ઉપરનું પદ લખી નાખીશું. આ તો અહીં લખીશું 12 બરાબર a પ્લસ 2d. પછી બીજું લખીશું 106 બરાબર a પ્લસ 49 ઇન્ટુ ડી. નિશાની નવી આપી દેવાની છે. નવી નિશાની જેવી આપશો એટલે આ બે ઉડી જશે. બરાબર. 106માંથી 12 તમારે બાદ કરી દેવાના છે. 106માંથી તમારે 12ને બાદ કરવાના છે. કેટલા વધશે? તો કે ભાઈ 94 વધશે. કારણ કે 2 જશે, સમજી લો. 10 જશે પહેલાં. તો 10 જાય એટલે કેટલા વધ્યા? 96માંથી 2 જાય એટલે 94. ઇઝ ઇક્વલ ટુ પાછા 49માંથી અને માઇનસ આવશે કારણ કે મોટા નિશાની. અહીંયા પણ માઇનસ 47d. માઇનસ માઇનસ ઉડી ગયા. ડીને કરતાં કરી દો એટલે શું થાય? 94/47. ઘડીઓ આવડવો છે. 47 દુ 94 થાય એટલે 2. એટલે ડી બરાબર 2. અહીંયા દાખલામાં આ ચેપ્ટરમાં ઘડિયા બહુ મહત્ત્વના છે, આવડવા જોશે. ચલો ડી મળી ગયો. એક જ પ્રક્રિયા કરીએ છીએ ક્યારના. એ ગમે તે એકમાં કિંમત મૂકી દો એટલે સમીકરણ 1 પરથી એ મળી જશે. સમીકરણ 1 પરથી કિંમતો મૂકી દઈએ. ચલો તો અહીંયા 12 છે, સામે એ એમનમ ડી અને ડી પાછો 2d. 2 દુને 4 આ બાજુ આવશે. પ્લસ છે તો માઇનસ બરાબર એ. એ બરાબર કેટલા થશે? તમને ખબર પડી ગઈ. 12માંથી 4 જાય એટલે 8. તો એ મળી ગયો. હવે કયું પદ તમને શોધવાનું કહે છે? અહીંયા જો 29મું પદ. એ અને ડી પહેલાં શોધી આવવાનો, પછી 29માં પદ તરફ આગળ વધવાનું છે. એક જ સૂત્ર આપણે વાપરીએ છીએ એનમાં પદનું. તો અહીંયા n બરાબર તમે 29 લેશો અને એ 29 તમારે શોધવાનો છે. સમજી લેજો. કારણ કે n બરાબર 29 લો એટલે સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. મૂકો કિંમત આની અંદર તો શું થશે? આ શોધવાનું એટલે એમનેમ રહેશે. તમને એ કેટલો મળ્યો છે? 8 પ્લસ nની જગ્યાએ 29 માઇનસ 1 ડી કેટલો મળ્યો છે? 2. હવે લખીશું આપણે an બરાબર 8 પ્લસ 28 ઇન્ટુ 2. સરવાળો કરી ગુણાકાર કરી નાખો. પહેલાં 28 દુ કેટલા થાય? તો 2 8 16નો
2 8 દુ ને 16 વધી પડી 1 4 ને 1 5 56 56 તમે 8 ઉમેરી દો એટલે 64 આવશે. કેટલા આવશે? 64. અહીંયા લખવાનું કે 29મું પદ આપેલ સમાંતર શ્રેણીમાં 29મું પદ 64 છે અથવા મળે છે. તો આ આપણો દાખલો થઈ ગયો 8મો. આના પછી આની અંદર 9મા દાખલામાં શું કહે છે એ સમજીએ. વિદ્યાર્થી મિત્ર, બધા એક જ સરખા દાખલા તમને લાગશે, કન્ફ્યુઝન ઊભું ના કરતા. શું શોધવાનું કીધું છે એના ઉપર ફોકસ કરજો ખાસ. ચલો જઈએ દાખલા નંબર 9ની રકમ લખવા તરફ. કે દાખલા નંબર 9ની રકમમાં શું કહે છે કે જો સમાંતર શ્રેણીનું આપણે આગળ આપ્યું હતું એ જ રીતે નું કયું પદ કીધું છે? સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય હોય? કયા નંબરનું પદ શૂન્ય? એટલે n શોધવાનું છે. આગળના દાખલા જેવું જ છે. જો આના ઉપરથી હંમેશા યાદ રાખો કે ત્રીજું પદ આપ્યું હોય એનું મૂલ્ય આપ્યું, નવમું પદ આપ્યું એનું મૂલ્ય આપ્યું. આના કારણે 2 સમીકરણ જ બને. એનો લોપ કરો એટલે ડી મળે, ડીની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકો એટલે એ મળે. ડી અને એ મળ્યા પછી શ્રેણીનું કયું પદ, કયું શબ્દ વાપર્યું એટલે n શોધવાનું. અને an બરાબર આપણને અહીંયા 0 આપી દીધા એવું કહી શકાય આના ઉપરથી. તો આ ખાસ નોંધ લો, પહેલાં રકમ સમજો, રકમ સમજ્યા પછી જ આગળ વધો. ચાલો તો ફર્સ્ટ આપણે અહીંયા લખીશું ત્રીજું પદ 4 આપેલ છે. ત્રીજું પદ 4 આપેલ છે. આના ઉપરથી લખીશું an = a + n - 1 × d. ચલો ત્રીજું પદ એટલે n અહીંયા કેટલો આપ્યો છે? 3 અને a3 તમને આપી દીધો 4. ચલો કિંમતો મૂકી દઈએ. અહીં એવો શબ્દ વાપરી દેવાનો. મૂકો ઉપર કિંમત એટલે શું થશે? a3 પછી બરાબર a + 3 - 1 × d. પહેલાં આવી રીતે લખી નાખવાનું. a3 4 am + 2d સમીકરણ નંબર 1. પહેલું સમીકરણ આપણું આવી ગયું. આવી જ રીતે આપણને કયું પદ આપ્યું છે? નવમું પદ કેટલું આપ્યું છે? -8 આપેલ છે. સેમ આ રીતે જ આપણે લખવાનું છે. ચલો શું લખશો? પહેલું તો તમે n 9 a9 બરાબર -8. સૂત્ર આનું આ જ વાપરવાનું છે. તો કિંમતો મૂકીશ nની જગ્યાએ મૂકીશ 9, પછી a + 9 - 1 × d. a9 બરાબર a + 8 × d. a9 કેટલો આપ્યો છે? મૂકી દેવાનો -8 સમીકરણ નંબર 2. 2 સમીકરણ આયા કરી નાખવાનું. આ 2 સરખા છે એટલે બાદબાકી. તો અહીં લખી નાખવાનું સમીકરણ 1 અને 2 બાદબાકી કરતા બંને સમીકરણો લખી નાખીશું. તો પહેલાં 4 બરાબર a + 2d, પછી આપ્યા છે -8a + 8d. નવી નિશાનીઓ આવશે, તમને બધાને ખબર છે. આ પ્લસ થઈ જશે, આ માઇનસ, આ બે ઉડી ગયા. પ્લસ માઇનસ, આ સરવાળો કરો એટલે કેટલા થાય? 12. આને બાદ કરો એટલે કેટલા થશે? 8માંથી 2 જાય એટલે 6 અને માઇનસ મોટા નિશાની. ડીને કરતાં કરીશ એટલે 12/-6 ઉડાડી દો. 6 દુ 12, તો ડી બરાબર -2. હવે આની કિંમત ગમે તે એક સમીકરણમાં તમે મૂકી દો. શેમાં મૂકશો? ચલો પહેલાં મૂકી દઈએ. તો સમીકરણ 1 પરથી 4 બરાબર am d -2 -2 દુ 4 એટલે પ્લસ માઇનસ માઇનસ 4 આ બાજુ આવી જશે એટલે a બરાબર 4 + 4 8, -4 આ બાજુ આવે એટલે પ્લસ થાય એટલે 4 + 4 8. તો આ આપણને શું મળ્યું? a અને d મળ્યા. હવે આપણે અહીંયા જે માગ્યું છે એના ઉપર જઈશું. કયું પદ? તો આપણે અહીંયા શોધવાનું શું છે? nમું પદ.
એમાં પણ an બરાબર 0 હોવું જોઈએ એમ કહે છે આ પદ. તો સેમ શ્રેણી આપણે વાપરીએ છીએ એ પ્રમાણે જ શું તમે વાપરશો? an બરાબર સૂત્ર લખી નાખીએ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો ભાઈ, આ 0 આપ્યો છે એ તમને અહીંયા મળ્યો છે 8, n એમનેમ રહેવા દેવાનો, ડી તમને મળ્યો -2. વિસ્તરણ કરી દઈશ. 0 બરાબર 8 પ્લસ આની સાથે ગુણાય પ્લસ માઇનસ -2n માઇનસ માઇનસ +2. 8 ને 2 10 પ્લસ 10 આ બાજુ લાવીશ એટલે -10 બરાબર -2n. માઇનસ માઇનસ ઉડી ગયા. n બરાબર 10/2 ઉડાડીશ એટલે કેટલા આવશે? 5. એટલે જવાબ આવ્યો 5. લખવાનું શું સર? તો એ લખવાનું આપેલ શ્રેણીમાં સમાંતર શ્રેણી લખશો તો પણ ચાલશે. માં પાંચમું પદ શૂન્ય હશે. તો આ રીતે આપણો